તંત્ર બેદરકાર, પ્રજા લાચાર. સુરતના માંગરોળ તાલુકામાં આવેલા તળાવની હાલત કંઈક આવી જ છે. તરસાડીમાં પાણી વિનાના સૂકા તળાવના પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે લાખો કરોડોના ખર્ચે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું અને તળાવના બ્યુટિફિકેશન પાછળ પણ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું. છતાં આજ દિન સુધી તળાવમાં પાણી આવ્યું નથી. તળાવમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ છે. તળાવમાં સ્વચ્છતાનું કંઈ ખાસ ધ્યાન રાખવામાં નથી આવતું. નગરપાલિકાને સ્વચ્છતા મુદ્દે પ્રશ્ન કરાતા પાલિકા કહી રહી છે કે પાલિકા પાસે પૂરતું સ્વભંડોળ ન હોવાથી સ્વચ્છતાની જાળવણી કરવી મુશ્કેલ પડી રહી છે. આવી સ્થિતિમાં તંત્ર અને પાલિકાની કામગીરીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. નગરપાલિકા દ્વારા સવારના 5 થી 8 વાગ્યા સુધી સમયના દરમિયાનમાં ખુલ્લું મૂકવામાં આવે છે, તેમજ સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. નગરપાલિકા હસ્તકનું જે તળાવ જે હતું એમાં પાણીની જે લાઈન જે છે એ આખું તળાવ જે છે એ જીયુડીસી હસ્તક જે પાણીની લાઈનથી કેનાલ મારફતે ભરવામાં આવનાર હતું. અગાઉ જીયુડીસી દ્વારા આની કામગીરી કરવામાં આવેલ છે, પરંતુ હજુ એ કામગીરી પૂર્ણ થયેલ નથી, જેથી જીયુડીસી દ્વારા ફરીથી આ જે પાણીની લાઈન જે નાખવાની છે એનું ફરીથી ટેન્ડર કરવામાં આવેલ છે અને જીઆરપી લાઈન નાખવાથી આખું આ તળાવ ભરવામાં આવશે. હાલ તો તળાવ રેગ્યુલર ચાલુ જ છે અને એમાં પણ પાણીનો અભાવ આવે છે. અમને પાણી અમારે જીયુડીસી દ્વારા નાખવાની હતી લાઈન, પણ જીયુડીસી નાખી લાઈન તે થોડો ફોલ્ટી નીકળી એટલે શક્ય ન બન્યું. હવે ફરી પાછું એનું ટેન્ડરિંગ જે જીઆરપી પાઇપ હતા તેમાંથી ડીઆઈ પાઇપ નાખવાના છે ને તેનું ટેન્ડરિંગનું કામ ચાલે છે અને ટેન્ડરિંગનું થશે તો તે પણ પાણી પણ આવશે. તરસાડી નગરપાલિકા પાસે પોતાનું સ્વભંડોળ ન હોવાથી તરસાડી પાલિકા વધારે પડતા માણસો સાફ સફાઈ માટે એ માટે રાખી શકતા નથી અને એટલા માટે થોડું તોય તે છતાંય અમે સમયાંતરે અમારી રીતે એને સ્વચ્છ કરીએ છીએ અને બને એટલું જાળવવાનો કોશિશ કરીએ છીએ.